જો ગણિતની અંદર ખરેખર ઊંડા ઉતરો તો ગણિત છે થિયરિકલ સબ્જેક્ટ જેવો જ છે, બરોબર છે. દાખલા તરીકે તમને આગળ કોઈ પણ મેં એક પ્રશ્ન પૂછ્યો હતો, ભાઈ આપણે બરોબર ભારતનો પડોશી બરોબર દેશ કયો છે, હવે જો તમને એમસીક્યુ આપ્યા હોય, સોરી બરોબર વિકલ્પ આપ્યા હોય, અમેરિકા આપ્યું હોય, રશિયા આપ્યું હોય, ઇંગ્લેન્ડ આપ્યું હોય, બરોબર પાકિસ્તાન આપ્યું હોય, તો અહીંયા તમે કઈ ગણતરી કરવા બેહો, બરોબર તમને કોન્સેપ્ટ ક્લિયર છે પાકિસ્તાન છે, કારણ કે બીજા કોઈ બોર્ડરના બરોબર દેશ નથી. તો સેમ અહીંયા એવું છે, જો તમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો લગભગ પેન ઉપાડવાની મોટા ભાગના દાખલાઓની અંદર જરૂર હોતી નથી, કારણ કે અહીંયા પેપર સેટર નહીં ખબર હોય છે કે ભાઈ 30 કે 40 સેકન્ડ જો મેં આપતા હોય તો ભાઈ દાખલા 30 કે 40 સેકન્ડ વાળા જ હોય, બરોબર. ત્યાં તમને આખું કોઈ આવૃત્તિ વિતરણ આપીને મધ્યસ્થ બહુલક ગોતવાનું નહીં છે, બરોબર, કારણ કે બધા દાખલાઓ છે ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે, ખબર છે બધાને, બરોબર. ઓકે, આનો બહુલક મેળવવાનો છે, આપો બહુલક. ચાલો હવે આમાં તો ખરેખર પેન ઉપાડો તો ખરેખર હમ દેવા પડે. રાઈટ છે ને ભાઈ? 4 જ આવે છે, સુપર રાઈટ છે. આ 4 છે ભાઈ, સૌથી વધારે વખત જો રિપીટ થાય છે, બરોબર 3 વખત, બીજા કોઈ લોકો 3 વખત નથી, બરોબર. 56 છે પણ 2 જ વાર છે, અને બાકી લોકો બીજા લોકોનો 78 છે પણ 2 જ વાર છે, બરોબર છે. પણ 4 છે 3 વખત રિપીટ થાય છે.